હાય ફ્રેન્ડ્સ, આજે એક રાજપૂતી પોશાક બનાવ્યો છે, કમ્પ્લીટ કર્યો છે. એમાં હવે ફિનિશિંગ બહુ વધારે પડતું આપવું પડે છે. હવે એ કયું ફિનિશિંગ છે તમને મેં બતાવું છું, કેમ કે તમે હવે આ બનાવ્યું છે તમને સારું લાગે છે. એમાં ઓલરેડી કડી લીધેલી જ હતી, તો મેં અંદર અસ્તર લઈને ઉપરનો આ જે નેફો આવે છે એ મેં લગાવીને એને કમ્પ્લીટ કર્યો છે. એના જે બોક્સ છે એ બોક્સ ઓલરેડી હતા જ. તો હવે તમે જોઈ તમને એકદમ આમ ક્લીન ને મસ્ત દેખાય છે. હવે મેં તમને એકદમ ધારીને બતાવીશ તો તમને આની અંદર આ થ્રેડ દેખાતા હશે, જગા જગા પર થ્રેડ દેખાતા હશે. એવું આખી બધી જ જગ્યાએ છે. હવે મારે આને ઊંધો કરવો પડશે અને આખું એમ્બ્રોઇડરી વર્ક કર્યું છે એ બધું જોઈન્ટ એકબીજાને કનેક્ટ, એટલે આખું ઊંધું કરીને બધી જ જગ્યાએ મારે દોરા કાપવા પડશે. હવે ફ્રન્ટમાં તો છે જ, જોયું ફ્રન્ટમાં. હવે અહીંયા જરાક ઓરેન્જ વર્ક છે, તો એ જ થ્રેડને લઈને અહીંયા બધી જ જગ્યાએ એને વિવિંગમાં લઈ લીધેલું છે. આ તમે જોઈ રહ્યા હશો. હવે આ બધું ફ્રન્ટમાં તો મારે કાપવાના જ. પાછા આની અંદર બી તમને થ્રેડ દેખાતો હશે ક્રીમ કલરનો, એ બી મારે બધું કાપવું પડશે. આ વર્ક અહીંયા પતે છે તો અહીંયા એ થ્રેડ તૂટી જવો જોઈએ. એની જગ્યાએ અહીંયા સુધી બધે લંબાવેલો છે, આખામાં બધે જ વર્કમાં. હવે જગા જગા પર મારે અહીંયા એનું કટિંગ કરવું પડશે. મારો એ ટાઈમ જાય. બીજો અંદરની સાઈડમાં બી છે જોવા. પછી આવા ગોલ્ડન થ્રેડ્સ બી છે, આવું બધી જગ્યાએ છે. આ અંદરની સાઈડમાં છે બધા દોરા, એટલે મારે ઊંધો કરીને બધા દોરા કાપવા પડશે. અહીંયા બી છે જો. આ ચણિયો મેં ઊંધો કર્યો છે, સીધામાંથી બધા કાપ્યા. હવે ઊંધો ચણિયો કરવો પડ્યો મારે. ને હવે આની અંદરથી બધા જે થ્રેડ લંબાયેલા છે એને મેં કાપું છું. જો એક જ કેરી છે ને એ જ કેરીની અંદર કેટલા બધા થ્રેડ છે. ને કપડું ટ્રાન્સપરન્ટ છે એટલે બધું દેખાવાનું, એટલે બધું ફિનિશિંગ આપવામાં ટાઈમ જાય અમારો. એ જે ટાઈમ જતો હોય એના જ પૈસા અમે લેતા હોઈએ છીએ. જે ફિનિશિંગ આપવાના હોય ને એના જ અમે પૈસા લેતા હોઈએ છીએ. અમુકને લાગે કે ભાઈ કેટલા બધા પૈસા લે છે નવ્યામાં કે બીજે કશે કોઈ બી ડિઝાઇનર પાસે, તે પૈસા ફિનિશિંગના હોય છે અને ફિટિંગના હોય છે. ઓ માય ગોડ, જો બીજી બાજુ અમે ચણિયો પલટાયો છે તો ગુચ્છાના ગુચ્છા છે. અહીંયા તો આખામાં જ એવું છે. કાપતા કાપતા રાત નીકળે અમારી, બહુ જ છે અહીંયા તો. બાપરે, એટલા બધા દોરા કટિંગ કરીને નવ્યા તો થાકી ગઈ. ફિનિશિંગ આપો હોલસેલવાળાઓ, ફિનિશિંગ આપો. આમાં મજૂરી અમારી વધી જાય અને તમારી બી કોસ્ટિંગ વધી જાય. બાય.